મિત્રો, તમે આ વિડીયો જો યુટ્યુબમાં જોતા હો તો પહેલાં તો તમે આને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો ફેસબુક ઉપર જોતા હો ને તો શેર કરી દેજો. યુટ્યુબમાં મારી ચેનલનું નામ છે બલવંતસિંહ ગોહિલ ઓફિશિયલ. સર્ચ કરજો અથવા તો બાયોમાં એની લિંક આપેલી છે, તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મિત્રો, આપણે અહીં વાત કરવાની છે અમારા બેકગ્રાઉન્ડ. ઘણા લોકો એમ પૂછે છે કે તમે આ બીજેપીની વિરુદ્ધમાં બોલો છો તો તમે તમારું બેકગ્રાઉન્ડ કહો. તો એવા મિત્રોને હું ખાસ કહી દેવા માગું છું કે અમારું બાળપણ છે ને, તરુણ અવસ્થા, એ નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ ત્વયા હિન્દ ભૂમિ સુખમ વર્ધિતોહમ, એ ગાતા ગાતા ગયું. એટલે તરુણ અવસ્થામાં અમે અમારા ગામની અંદર નાનકડું એવું ગામ, ત્યાં આરએસએસની શાખા લગાવતા, અને ભાવનગરથી રાજેન્દ્રસિંહ રાણા એટલે રાજુભાઈ રાણા, ત્યારે એને કોઈ ઓળખતું નહોતું, એની કોઈ ઓળખાણ નહીં. ક્ષત્રિય સમાજના અગ્રણી ખરા, પણ રાજકીય રીતે એ કોઈ રાજકારણમાં નહોતા. ત્યારે એ જિલ્લાના પ્રચારક હતા, આરએસએસના જિલ્લા પ્રચારક, અને એ દર ગુરુવારે અમારી શાખા લેવા આવતા. ત્યારબાદ યુવાની આવીને 94-95ની આસપાસનો લગભગ દાયકો હશે. જોકે 90-91 89 અને 90ની આજુબાજુ તો કેટલાય આંદોલનો, રથયાત્રા, કાર સેવા, એવા બધા આંદોલને આખા દેશની અંદર જોર પકડી હતી, અને એવા આંદોલનોમાં અમે ભાગ લીધેલો. અને ત્યાર પછી લગભગ 94-95ની આસપાસ પ્રથમવાર પરિવર્તન માટેની ચૂંટણી. તમે એમ વિચાર કરો ને કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું શાસન, અને એની સામે વાત ભરવાની હતી. પ્રશાસનની એની આગળ બધી તાકાત હતી, અને આપણી પાસે માત્ર ને માત્ર લોકોની તાકાત. અને એ ચૂંટણી માટે અમે લગભગ બધી જ જગ્યાએ પ્રચાર કરેલો છે. 42 ગામમાં, તાલુકામાં રખડવાનું. ત્યારે આવા કાંઈ સોશિયલ મીડિયા કે એવું કાંઈ હતું નહીં. અને તમે એમ વિચારો ને કે સોશિયલ મીડિયા નહીં એટલે દિવાલો ઉપર સૂત્રો લખવાના, પડદા બાંધવાના, પછી ભૂંગળામાં ગામો ગામ પ્રચાર કરવાનો. ત્યારે અમારી તાલુકાની ટીમની સાથે મેં લગભગ બધા જ ગામો અમે ફરેલા છે. અને અમારા પીડી આહિરનું મકાન બનતું હતું નવું, તાલુકાના અમારા મોટા નેતા, ત્યારે એમના મકાનમાં ત્યાં જ રસોડું, કારણ કે એટલી બધી સદ્ધરાઈ નહોતા ને ફાલટી કે કાર્યકરો જાઓ બહાર જઈને જમી આવો, એવું નહીં. ત્યાં જ રસોડું, ત્યાં જ રાંધવાનું, ત્યાં ખાઈ લેવાનું, ત્યાં જ ગાદલા નાખીને સૂઈ જતા, અને વળી પાછું સવાર પડે ને પ્રચાર કરવા વયું જવાનું. અને એવા ગામમાં અમે જઈને પ્રચાર કરેલા છે કે ત્યાં જો બીજા કોઈ બીજેપી એમ બોલે ને તો ટાંગા ઊંધા ચિત્તા કરી નાખે. એવા ગામમાં અમે જઈને ચતુરાઈથી એમ કોઈને માથાકૂટ કે દબંગાઈ કરીને નહીં, ભાઈચારો રાખીને અને એમ અમે પ્રચાર કરતા. અમારી ટીમમાં બધા એવા જ સભ્યો હતા. હું તો હકાભાઈ હતા, મારે લગધીરસિંહ વડોદ, એવા બધા અમે 8-10 જણાની ટીમ હતી. એને હારે હું બધાની હારે બહુ ફરેલો છું. ને એ લોકો હજી છે જ, તે બીજેપીના બહુ કટ્ટર કાર્યકરો છે ને હજી છે. અને એમાં એક બનાવ બન્યો હતો કે અમારે પહેલી વખત આત્મારામભાઈ પરમાર અહીંયા લડવા આવ્યા, અને મગનભાઈ રાણવાનું અવસાન થયું ને અધવચ્ચેથી ચૂંટણી આવી હતી, અને આત્મારામભાઈ પરમાર પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા. અને પીપરાળીની અંદર બહુ મોટા પાયે ધમાલ થઈ ગઈ, લોચો પડી ગયો. ધમાલ એટલે મોટા પાયે એટલે તમે એમ કહો ને કે ધારિયા કુવાડા ઉડે એવી મોટી બાધડ થઈ ગઈ. અને એમાં પીડી આહિરને એરેસ્ટ કરી લેવામાં આવ્યા. અને પીડીનું નામ, શેઠનું બહુ મોટું નામ અમારું, અને કાર્યકરો એના માટે જાન દઈ દે એવી ત્યારે છાપ. અને એને એરેસ્ટ કરી લેવામાં આવ્યા. સત્તા તો કોંગ્રેસની હતી, ગુજરાતમાં તને કેન્દ્રમાં હતી, આપણી પાસે સત્તા નહોતી બીજેપીની. એટલે કંઈ મોટું થાય ને કાંઈ બીજા મોટી કલમો લગાવે એ પહેલાં જઈને પોલીસ સ્ટેશને જઈ અને એમને છોડાવવાના હતા. ત્યારે લગભગ મને યાદ છે, ગામો ગામથી ટ્રક, ટ્રેક્ટર, જે વાહન મળ્યું ભરી અને કાર્યકરો ઉમરાળ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને આટલું બધું પબ્લિકે ત્યાં હંગામો મચાવ્યો તે નેતાજીને અમારા પીડીને છોડવો પડ્યા. તો આ રીતે અમે આવા બધા સંઘર્ષો કરેલા છે પાર્ટી માટે. પણ ત્યારે શું હતું કે પાર્ટી માટે સિદ્ધાંત એ હતો કે નેશન ફર્સ્ટ, પછી પાર્ટી અને પછી પરિવાર. અને અત્યારે આપણે જોઈએ છીએ ને ગુજરાતની અંદર તો નેશન ફર્સ્ટ અને ફર્સ્ટ હું, મારો પરિવાર, પછી મારા હગાવાલા, અને પછી થોડું ઘણું વધે તો પબ્લિક, અને પછી પાર્ટી. આવું થતું હોય ને એવું મને દેખાય. એટલે અમે ધીમે ધીમે નફરત આવતી ગઈ અને એમાંથી નીકળી ગયા. ટૂંકમાં સક્રિય નથી. 5-10 વર્ષથી આપણે કોઈ જગ્યાએ કાર્યાલયમાં હું જતો નથી અને એ લોકો આપણને બોલાવતા નથી. પછી એનું કારણ એ છે આપણને ના બોલાવવાનું કે અહીંયા સામે અવાજ ઉઠાવવાનું તમે ચાલુ કરો કે ભાઈ આ ખોટું થાય છે, આ ખોટું થાય છે. એટલે પછી એમ થાય કે આ પાર્ટી વિરુદ્ધમાં કામ કરે છે, એવું કદાચ લોકોને લાગ્યું છે. એવું પણ આને આપણે કરીએ છીએ, ચોખ્ખું કહીએ છીએ કે એને પાર્ટીની વિરુદ્ધમાં જ કામ કરીએ છીએ. અને શું કરવું, પણ મજબૂરી છે. વિસ્તારની અંદર જે કામ થવા જોઈએ, જે વિકાસ થવો જોઈએ, 30 વર્ષ સુધી જે પબ્લિકે તમને ખોબે ને ખોબે મત આપ્યા હોય, અને ધોળાની અંદર એક બસ સ્ટેન્ડ ના હોય, ધોળાની મેઇન બજારમાં તમે પૈસા ચડાવ્યા વગર ચોમાસામાં હાલી ના કરો, કોઈ આજુબાજુમાં એવી કોલેજ નહીં કે ત્યાં જઈને બેનું દીકરીઓ અભ્યાસ કરી શકે. ભાવનગર સુધી જવું પડે. 10 કિલોમીટર સુધીમાં જો કંઈ કોલેજ હોય ને તો રૂઢિવાદી પરિવારો પણ એમની બેન દીકરીને ભણાવે, પણ નથી. એટલે આવું બધું થવા માંડ્યું ને, અને વિકાસ જોવા ન મળ્યો અને કામ નથી થતા એ સામું દેખાય. એટલે અમે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું. અને ભાજપની વિરુદ્ધમાં બોલો તમે એટલે તમે હિન્દુ વિરોધી. એમ તો શંકરસિંહ વાઘેલા અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એક સ્કૂટર ઉપર બંને RSSના કાર્યકરો, શંકરસિંહનું સ્કૂટરને નરેન્દ્રભાઈને વાહે બેરવાનું, અને એ રીતે એણે ગામડા ફરેલા છે. તો આજે શંકરસિંહ એ વિચારધારાથી નોખા પડી ગયા ને એ મોદીની સાથે નથી, ભાજપ. તો હું એમ માનવાનું કે એ હિન્દુ વિરોધી છે. તમે ભાજપની વિરુદ્ધમાં બોલો એટલે હિન્દુ વિરોધી, એવું ના હોય ભાઈ. તમે માત્ર હિન્દુ કરી અને સરકાર બનાવી નાખો ને 5 વર્ષ સુધી પ્રજાની સામું જ ન જુઓ. જેમ થવું એમ થાય, એને જ્યાં જવું એને જાય, જે કરવું એ કરી લે. આવું અભિમાન જ્યારે તમારામાં આવે ત્યારે તો પછી પરિવર્તન આવે. શું થાય, પબ્લિકની સહન કરવાની શક્તિ ખૂટી જાય ને પછી પરિવર્તન આવે. અને એ આપણે જોઈ છે, ધીમે ધીમે આવતું જાય છે. માણસો અવાજ ઉઠાવે છે કે અમારું આ કામ નથી થયું, આ કામ નથી થયું, કરો નહીંતર વિસાવદરવાળી કરશું. અને હજી સરકાર પાસે 2 થી 2.5 વર્ષ છે. સારા માણસોની સરકારમાં સારા માણસોને સત્તા આપી 2 વર્ષ સુધી લોકોના સેવક સી એમ માનીને જો કામ કરવા માંડે તો નહીં વાંધો આવે. આ ગુજરાત છે, પાછું ગુજરાતની પબ્લિક છે ને બહુ સ્માર્ટ છે, જોઈ વિચારીને મતદાન કરે. પણ જો અત્યારે હાલે છે એવું ને એવું હાલશે તો 1001% બહુ કઠણ આવી જાય. બહુ કઠણ આવી જાય એટલે કદાચ ના પણ આવો તમે. એવી એક પાર્ટી હવે તમને ટક્કર દેવા માટે આવી ગઈ છે. બરાબર. તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો મિત્રો? જો તમે મને યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમે ફેસબુક ઉપર જોતા હો તો લાઈક ને શેર કરી દેજો. અને મને એમ લાગ્યું કે યુટ્યુબમાં એક વિડીયો સારો આપણો પરિચય આપતો હોય ને એવો મૂકવો જોઈએ, લોકોને ખબર પડે કે આ છે હું, આ શા માટે બીજેપીની વિરુદ્ધમાં બોલે. એટલે અમે થાકી ગયા છીએ ને એટલે બોલીએ છીએ. તો જો તમે આ વિડીયો જોતા હો યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો, જેથી બીજા લોકોને પણ સબસ્ક્રાઈબ કરવાનો અવસર મળે. જય માતાજી.